ઘટનાઓ સારા કઢાવ તમારામાં દમ હોય તો હાથી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. મિત્રો અત્યારે તમે ડેમો વિડીયો જોયો એવો વિડીયોનું એડિટિંગ કરશું તો ચાલો એડિટિંગ કરવાનું ચાલુ કરીએ. આપણે VPN કનેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ CapCutને ઓપન કરી તેમાં આપણે ટેમ્પલેટ એડ કરી દેવાની છે. એડ કરીને સાઈઝ તેની થોડીક કમ્પ્લીટ તરીકે મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે સ્લો મોશન વિડીયો કરી નાખવાનો છે અને બેકગ્રાઉન્ડ વોઇસ ધીમો કરી દેવાનો, જેથી બેકગ્રાઉન્ડ અવાજ ન આવે. તેવા કંઈનો ડાયલોગવાળો વિડીયો પણ એડ કરી દેવાનો છે. આપણે જે રીતે વિડીયોને કટ કરી જેથી ઇફેક્ટ ઉઠવું શકાય. ત્યારબાદ આપણે વિડીયોમાં યોગ્ય ઇફેક્ટ મૂકી દેવાની છે. વિડીયો કમ્પ્લીટ તરીકે થઈ જશે. પહેલી ઇફેક્ટ મૂકી દેવાની છે. નેટવર્કના કારણે ફરીથી VPNને કનેક્ટ કરવાનો છે. VPNને કનેક્ટ કરીને આપણે પાછું CapCutની અંદર આવવાનું છે. નેટવર્કના કારણે VPN કનેક્ટ ઝડપથી થતું નથી. ફરીથી VPNને કનેક્ટ કરવાનું છે. ત્યારબાદ એરોપ્લેન મોડ મૂકવાનું છે. ફરીથી કનેક્ટ કરવાનું છે. કમ્પ્લીટ તરીકે આપણું VPN ચાલુ થઈ ગયું છે. તમામ ઇફેક્ટ આવી ગઈ છે. બીજી ઇફેક્ટ આપણે મૂકી દેવાની. ત્યારબાદ આપણે CapCutમાં ઇનમાં આપણે મસ્ત મજાની ઇફેક્ટ ગોતી લેવાની છે. ત્યારબાદ મીડિયાને થોડો કટ કરવાનો છે. ત્રીજા નંબરની ઇફેક્ટ મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે બીજા નંબરની નહીં પણ ઇફેક્ટ ગોઠવાની. ત્યારે લોંગ થોડો વિડીયો લોંગ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે ઇફેક્ટ મૂકી દેવાની છે. 3 પટ્ટાવાળી લેટેસ્ટ ઇફેક્ટ. ગોતવામાં થોડી વાર લાગી છે. ત્યાર પછી બીજા ટેમ્પલેટમાં આપણે ઇફેક્ટ ગોતવાની છે. પટ્ટાવાળી ઇફેક્ટને પન્નાવાળી 3 ખૂણાવાળી ઇફેક્ટ મૂકી દેવાની છે. ત્યારબાદ ઇનમાં જઈને આપણે એક ઇફેક્ટ ગોતી લેવાની છે. વિડીયોને ચેક કરી લેવાનો છે. ત્રીજા નંબરની ઇફેક્ટ મૂકી દેવાની છે. બીટ માર્ક મૂકવાનું છે, જેથી સોંગ પ્રમાણે આવે. સોંગ પ્રમાણે ઇફેક્ટ મૂકી દેવાની છે. તેને કટકા કરી નાખવાના છે. બીટ માર્ક પ્રમાણે તેને કટ મારી દેવાનું છે. ત્યાર પછી બીજા નંબરની ઇફેક્ટ ત્રણે ટેમ્પલેટમાં મૂકી દેવાની છે.
બીજા ટેમ્પલેટમાં જઈ બીજા ફોટામાં અથવા બીજા ટેમ્પલેટ હતા. ત્યારબાદ આપણે બીજા નંબરની પાછી ઇફેક્ટ મૂકી દેવાની છે. ત્યાર પછી પાછી બીજા નંબરની ઇફેક્ટ મૂકી દેવાની છે. આપણો વિડીયો તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી આપણે મિત્રો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. થોડી ઇફેક્ટ બતાવશો. કમ્પ્લીટ આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલે સ્ટાર્ટ કરી દેવાનો છે. આપણો વિડીયો સ્પીડમાં છે એટલે સરખી રીતે નહીં બતાવી મિત્રો, પણ ડેમો વિડીયોમાં જોયો એવો કમ્પ્લીટ બની રહેશે. એ ઇફેક્ટ મસ્ત બતાવી છે લેટેસ્ટ. ત્યારબાદ આપણે હું ઇફેક્ટ મૂકી દેવાની છે. ત્યાં ફોટાવાળી ઇફેક્ટ ચેન્જ કરી છે. તેથી ત્રીજા નંબરમાં જઈ પહેલી ઇફેક્ટ મૂકી દેવાની છે. આપણો વિડીયો કમ્પ્લીટ તરીકે બની રહ્યો છે. થોડો ધીમો કરી દેવાનો છે જેથી બ્લર ઓછું દેખાય. કમ્પ્લીટ તરીકે આપણા વિડીયો બની ગયો છે મિત્રો. ત્યાર પછી વીકેન્ડને ડિસ્કનેક્ટ કરી દેવાનું છે, કારણ કે એપલના ફોનમાં પ્રોબ્લેમ આવે છે વિડીયો ડાઉનલોડ કરવામાં. ફરીથી વિડીયોને જોઈ લેવાનો છે, ચેક કરી લેવાનો. અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ, આપણે હાથે ડાઉનલોડ કરી લઈશું. ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી નવા વિડીયો આવતા રહેશે.